અમે અત્યારે કોટેશ્વર આવી ગયા છે. ઓય હિમાંશુ અહીંયા તો ગાઈસ અમારા એસપી ઓફિસરના હિમાંશુ પ્રજાપતિ એમની ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ફૂલ બકાચકી અને આજે બૂમ પડવાની છે. બંકો ભાઈ ફાયર બંકો ભાઈ બૂમ પડવાની. મોસમ ભાઈ ખતરનાક મોસમ. તો ઠંડક કરી દો, વરસાદ જો આમંત્રણ કરી લો, શૂટિંગ કરીને મજા આ મોસમમાં આવે. મજા જ આવી જશે. અમે ગરમીમાં અમે તપાઈ ગયા હતા. અમે કીધું કે થોડો જો પ્રકાશભાઈ સામે જ છે. રોહિતભાઈ નો રોલ આવી ગયો મજબૂત નવા અંદર. દાંત નહીં બતાવવાના, હાડી અંદર ખાઈ દેવાની બે ને. તું આમ જેવી રીતના જ બે. હાલો ચાલ ચાલુ કર કિશન. તમે પાવાગઢ કેમ નતા? મેં કીધું તું શૂટિંગ છે. પાવાગઢ કેમ નતા? એમ નહીં, મેં કીધું જ્યારે વિડીયો બને પછી મને કહેજો. તો ગાઈસ આવી ગયા છે અમે અહીંયા. અમારા પ્રદીપભાઈ આવી ગયા છે. હેપી બર્થડે તો ક્યાં નહીં. અને પ્રદીપભાઈ આવી ગયા છે અમારા. આનો બર્થડે છે. થેન્ક યુ મારા ભાઈ. અમારા આનો બર્થડે છે. આવ લોકો પાર્ટી હાલતો જ નહીં ભાઈ. મને મારા બર્થડે પર પાર્ટી, એના બર્થડે પર મને પાર્ટી હાલે તો હું હાલું. અરે ભાઈ હાલે છે ને પાર્ટી, એક લોલીપોપ. ભાઈ ખાલી ખોટું બચ્ચા છોકરાને હેરાન કરે છે. ભાઈ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. એ અમારા કરણભાઈ હીરો જેવા લાગે છે સાઉથના. સપોર્ટ કરો ભાઈ. સ્માર્ટ થઈને ચાલુ બંધ. બનશું કે આમાંથી ચોખ્ખું. તો મારા સામે ભીખા ભાઈ આમ રે ને આજુ વચ્ચે વિડીયો ને ઉતારતા ના કરે ત્યાં ઉતાર યાર ઉતારવાનો છે. આમાં તો સબસ્ક્રાઈબર ખેંચી લીધા. તે સીધી કહી દઉં, મારા ભાઈ મારા માટે છોકરો ગોતી રહ્યા છે અને એમને એવા છોકરાની વાત લઈને આવે છે ને કે જે મારા લેવલની બહાર હોય. એટલે મારે તમારા જેવા છોકરાની જરૂર છે. બોલો શું કેવું છે તમારું? જો તને ખરેખર મારા જેવા છોકરાની જરૂર હોય તો મને પણ તારા જેવી જ છોકરીની જરૂર છે. મને કઈ જ વાંધો નથી, હું રાજી છું. મારે તમારા જેવા છોકરાની જરૂર છે. બોલો શું કેવું છે તમારું? જો તને ખરેખર મારા જેવા છોકરાની જરૂર હોય તો મને પણ તારા જેવી જ છોકરીની જરૂર છે. મને કઈ જ વાંધો નથી, હું રાજી છું. વાહ, તો ચલો પહેલા મને તમારું ઘર બતાવી દો અને તમારા શું? પણ આજને આજ? હા, આજની આજ. અને જો સંબંધ પાકો થઈ ગયો ને તો કાલને કાલ સગાઈ. અરે તું એની ચિંતા છોડી દે, હું સંભાળી લઈશ. સારું ચલો તો અમે આયા. મારા પપ્પાને ફોન કર્યો હતો, એમની વાતની જાણ તો કરવી પડે ને. ચલો હવે કઈ જ વાંધો નથી. અરે આઈ ગયો દીકરા, આય. તો ગાઈસ અમે બીજા લોકેશન ઉપર પહોંચી ગયા છે. લોકેશનનું નામ છે ભાટ ગામ. અને મારી જોડે ભાત ઉપરથી કઈ યાદ ભાગોનો ભીમો આવે છે પાછળ. અને અમારા જો રાજભાઈ છે. રાજભાઈ તમારે કંઈ કહેવું હોય? દરવાજો ખોલી તો અમારા જે વિલન હે ભાઈ, જોઈ લો ભાઈ. કેવું મેન વિલન વિલન. અને ધ્રુવભાઈ નું કેવું એમ છે કે આ મેન વિલન છે. એમની નીચે હું છું અને સૌથી નીચે મારી નીચે એ છે. સૌથી નીચે એ છે. એ ભાઈ અલગ જ ઇન્ટ્રોડક્શન કરાવે છે. અમારા ધ્રુવભાઈ હજુ રિક્ષામાં આવે છે. આવે એટલે તમને બતાવું. લઈ ગયો તો ચકલાઓ કોઈ દિવસ બાદ ના બને. જીવતી નહીં એ લાગતી હતી બતાવ્યો તો મીઠી સોપારી.
મને ખવડાવીને જો કા પિક્ચર જોઈ ગયો તો કાલે શું ખબર ગાઈસ બધા પહોંચી ગયા છો મારા માણસ આપી દે બોપડા પકડ એ પેલા પૈસા આપું મારા માણસ આપી દે કે મને આલા પૈસા આલા ચેલા આલા મુનિમ ચેન્જો ગાઈસ પૈસા ઓહો એ બંડલ મુનિમ બતાવો મુનિમ આ મુનિમ હિસાબ કિતાબ કિતાબ આના હાથમાં હયા મુનિમ ખબર નહીં મૂર્તિ ઉપર થઈ છે કે 1800 મુનિમ પૈસા દસંગ આહ પૈસા મસંગ આહ પૈસા મસંગ આહ પૈસા એ ધ્રુવ કેટલા હતા તારી જોડે लाखों करोड़ों इसके अंदर स्कॉर्पियो आ जाए स्कॉर्पियो भाई इधर हमरा दिखाओ हमरा भाई स्कॉर्पियो आ जाएगा स्कॉर्पियो इसमें इसका घर जाएगा इसका मारुति वैन लाएगा आई एम स्कॉर्पियो लाएगा देखो हमको और पैसा दिया तुमको भी देगा हम तुमको भी देगा ભાઈ આ તો સ્કોર્પિયો બોલતો તો આ તો ખાવાને પફર સ્કોર્પિયો લાગ तो बादलना बेमा का जाता કાકા हम એ तो કાકા बादल के बेमे में लगाते सब पैसा જો મિત્રો એક વાત કહું આ કાકાનો બહુ દીવાનો માણસ છે બહુ દીવાનો માણસ છે રાત પછી કાકા પેલું બિલાડી વાળો બોલો બિલાડી વાળો એટલે રોહિત બોલ विचारी ले आमा એ રીત પાસે ત્યાં ના ઉભો તો તને પડે એમના આવી ગયો ને અરે હું જા રૂમ બાદ આજો બધા ચલે ઓના પીવડાવ ને બેમ એક ગુડ માર લે ખાલી તારી માના હમ તન તારી ધનુ ના એ લાવો ના એ લગા એ રાખજે એ રોહિત પાણીયા બોલતા બધા પેલા ભરતને આમ જ જોયું થાકી ગયો ભાઈ ટેન્શનમાં હા હારું કઈ વાંધો નહીં તેનો પ્રેમ જોઈ અમારા મારે કઈ કહેવા જેવું રહ્યું જ નથી અને આ ધર્મેન્દ્રભાઈ અને કિશન બની શકે તો અમને માફ કરજો આ તો વિધિના લખેલા લેખ છે જ્યાં લખાયેલા હોય ત્યાં ચપ્પલ નક્કી થાય એટલે તમે આ વાત દિલ ઉપર ના લેતા અરે ના એવું તો કઈ હોતું હશે આ સંબંધમાં તો અમે પણ રાજી છીએ કેમ કે આ પ્રકાશ પર મારા છોકરા જેવો જ છે કરી નાખો કંકુના આ છે ધ્રુવ સિરેશિયા જો ભાગે જો